જય માતાજી. જય માતાજી. કાવતરું હે ડીકા ભાઈ મુશું કહું ડીકા ભાઈ હા થોડુંક આમ મોઢું બતાવો તમને બે શબ્દો કહેવાય આમ મોઢું બતાવો એટલે તમને બે શબ્દો કહો હા બતાવી લો. દેખાતો તો કઈ છે જ નહીં હવે તમે લાઈવ માં ચેક કરજો એની શકલ દેખાય એક જ મિનિટ દીકો શૈલો આ બેઠો લાઈવ ચાલુ કરી. શૈલાના કોઈ ફેન જાતા ના રહેતા શૈલો આ બેઠો કોઈ જાતા નહીં લાઈવ જ ન દેખા એ દેખા છે આ રેડી દેખાય તમે હું શું કહું છું દીકા ભાઈ તમને હા હેલો તમે પેલી સરપંચની છોકરીને લઈને આવી જવાના હતા એમ શું કર્યું કશું શું કર્યું પછી લઈને નાહી ગયા કે રહેવા દઉં હતી એ તો ખાલી મનોરંજન માટે વિડિયો હતું. માફી નથી માંગી પછી. એટલે તો પણ તો અમે તો તમારા ગામના સરપંચને ફોન કરીને કીધું તમારે શું ઘર રાખજો આ દીકો મારો હારો મેલ છે નહીં કીધું તો ખાલી મનોરંજન કેવું માટે પડે યાર તમે પેલું કેવું પડે યાર અમે તો કીધું રાતોરાત કીધું ફેમસ થવું હોય તો રાતોરાત ફેમસ થવું રહેવાનું છે સરપંચની છોકરી લઈને તો નાખી દો પણ રહેવાનું છે પછી મારાથી કોઈ ભૂલ થઈ તમારી વિશે કોઈ ખોટું બોલે છે? શું મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય હું તમારા વિશે ખોટું બોલે હોય તો કઈ કહો. ના ના હવે શું કેવું બધું સરપંચ કંટાળી ગયા તારા સરપંચ જ કહેતા મોગી લીધી શું બસ વાડીથી માફી તો મોગી લીધી. બાવ કોઈ ત્યાં છે કોમેન્ટ કરેલા દીકા ચાલે સર ગાવું હોય જય માતાજી. જય માતાજી અરે આઈડી મન મારા ના તો નહીં જડતી જવાનું. તે મેલે આમ બ્લોક કરે તારે આઈડી સ્ટ્રાઇક ના મારો પ્લાન ઉપર આપણો આગળ આવે છે કોણ તને કાઢે અરે મોલા ગાવ કોઈ ઘરે આયા ત્યાં મને પૂરા બ્લોક કરી મેં તો તમને બ્લોક કર જ નહીં. અને ત્યાં જોલો તારો તો તને ફરી શીખવાડે ઓહો હનડાવાળો નહીં કે તારા રે તો. કાકા તને હે એ તો નોકરી જતો રહ્યો. એવું એમ તો તું એકલો તો હાલ શીખે છે ના તો ભૂલી હવે ભૂલી જઈએ તો એ વાત તો ભૂલી જ જવાની. એવું એમ એટલે અમે કીધું આ મારા આપણે મેલ છે ને સરપંચ પેથાભાઈની આઈડી પાસે આવી જાય છે મિત્રો એની આઈડી માં ફીસ બરોબર જે કેસ કરશો આઈડી પેન્ડિંગ પડી છે પછી પાછી આવી જાય અમે બેઠા છે ને નાચો આઈડી બેઠા બાબુ યાર બેઠા બાજુ અને આપડા શૈલેષભાઈ કેમ છે દીકા? મજામાં તમે મજામાં?
કેમ દેખાતો નહીં? સરપંચ વાળે શું કરેલા? હે? સહેલો પૂછે તો સરપંચ વાળું તો શું કર્યું? હમ? દીકાભાઈ હા તો તમે પછી 4 લઈને ના આવો તમે ગોતો. કોણ કે કાઢલા કે? કેવડા? હે દીકા મોશું કુ દીકા હા હા તમારા ગામનો સરપંચ કોણ છે? ના હે ના ના તમારા ગામના સરપંચ નાતે કોણ છે? દીકા હા તમારા ગામના સરપંચ કોણ છે એમ કહ્યું? બોમા હે તમારા ગામના સરપંચ નંબર આલ ને મારું કામ છે, મારા નંબર ને હરી ગયો. નંબર આલ ને હોય તો નીકળી જાય. અમારા મારા શૈલાન થોડું કામ છે. વાડી પર બેઠી આવીશ એ હાર હેડ અમારે ફોન આવેલા છે. આખો દરવાજો તો મિત્રો જોયું ને કેવી એસએમ ઠાકોર મારી જોડે વાતો કરે છે, તો તમે પણ જોઈ લો. તો મિત્રો જોયું ને એ કેવી વાતો કરે. મેં જે વિડીયો કાઢી નાખ્યું એની જ વાતો લઈને બેઠા છે અને મારા જોડે એની જ વાતો કરે.